બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાના હજારો સમર્થકો સાથે પ્રાંત કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું અને તે બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનોની હાજરીમાં સુઈગામ ખાતે જાહેર સભા સંબોધી। વાવ ધારાસભ્ય અને વાવ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ભાભરથી સુઈગામ સુધી ટ્રેક્ટર રેલી યોજી, જેમાં તેમના હજારો સમર્થકો ટ્રેક્ટર રેલીમાં જોડાયા। ભાભરથી સુઈગામના માર્ગ પરથી પસાર થઈ આ ટ્રેક્ટર રેલી સુઈગામ ખાતે પહોંચી, જ્યાં ગેનીબેન ઠાકોરે પોતાના હજારો સમર્થકોને સાથે રાખી સુઈગામ પ્રાંત કચેરી ખાતે પહોંચી વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું અને આ ચૂંટણીમાં પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો। જોકે ગેનીબેને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સુઈગામ 3 રસ્તા નજીક તેમના સમર્થકો દ્વારા એક વિશાળ જાહેર સભા યોજાઈ, જે જાહેર સભામાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજો પણ હાજર રહ્યા। જોકે જાહેર સભામાં ઉમટેલી હજારોની જનમેદની સંબોધતા ગેનીબેન ઠાકોરે 5 વર્ષ દરમિયાન પોતાના વિસ્તારના કરેલા કેટલાક કામો ગણાવ્યા અને તે બાદ ગત ચૂંટણીમાં તેમની સામે લડેલા શંકર ચૌધરીનું નામ લીધા વિના જ તેમની પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે અમારો બનાસકાંઠા રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે અને ગત ચૂંટણીમાં અહીં હિટલર નામનો દારૂ ઘુસાડ્યો હતો, જો કે તેનું પરિણામ તેમને મળી ગયું હતું। તો બીજી તરફ શંકર ચૌધરીનું નામ લીધા વિના જ તેમની આકરા પ્રહારો કરતા ગેનીબેને કહ્યું કે ઘણા ઉમેદવારો સહકારી માળખાનો ઉપયોગ કરી ડેરીના મંત્રીઓની ડેરી બંધ કરવાની ધમકી આપી પબ્લિક ભેગી કરે છે। ત્યારે મહત્વની વાત છે કે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે ચૂંટણી લડી હાર પ્રાપ્ત કરનાર પૂર્વ મંત્રી શંકર ચૌધરી અત્યારે થરાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય ગેનીબેને હુંકાર પણ કર્યો છે કે એમ ના વિચારતા કે હું થરાદ નથી આવવાની, મારી ચૂંટણી અહીંના લોકો લડશે, પરંતુ હું ગુલાબસિંહની ચૂંટણી લડવા થરાદ આવવાની છું। તો બીજી તરફ શક્તિસિંહ ગોહિલે પણ શંકર ચૌધરી પર પ્રહાર કર્યા અને કહ્યું કે શંકર ચૌધરી જૂના અનુભવી માણસ છે, ચારે બાજુ આમથી આમ ફર્યા કરે છે, પરંતુ લોકોનો પ્રેમ અને લોકોના મત કોંગ્રેસ સાથે છે, એટલે કોઈ પણ જગ્યાએ ભાજપના ઉમેદવારોને સીધું નહીં પડે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। ગેનીબેન પાસે તાકાત નથી, એ રાતો રાત પૂછવાય નથી રહ્યા। રાધનપુર વાળી હાય ભગાડ્યા અને આનો બીક હતો તો રાતો રાત હદેરો ભરીને થરાદ ગયા છે અને થરાદ થી પણ રાતો રાત ભગાડવાના છે। તમે એમ ના માનતા કે અમે અહીંયા નથી આવવાના। હું ગુલાબસિંહ સમગ્ર થરાદ તાલુકાના લોકોને ખાતરી આપું છું અને વાવ વિધાનસભાના 18 આલમને ભલામણ કરું છું કે મારી ચૂંટણી તમે લડજો, મારે ગુલાબસિંહની ચૂંટણી લડવા માટે થરાદ જવાનું। અને આજે પણ કહું છું જાહેરની અંદર કે જે બુટલેગરો હોય, યુવાનોને બરબાદ કરવા માંગતા હોય અને દારૂની રેલમ છેલમ કરતા હોય, એવા લોકોની મહેરબાનીથી ચૂંટણી જીતવાની નથી। આજે પણ જાહેરની અંદર કહું છું કે ખેર નથી, એના હતા 2017 વાળા હતા, એના આજે પણ છીએ। એટલે મહેરબાની કરીને ક્યારે યુવાનોને બરબાદ કરવા માટેનું કાવતરું એ ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે ને યુવાનોને બચાવવાનું કામ એ માત્ર ને માત્ર રોજગારી હોય, નોકરી હોય, એને નાના મોટી મદદ કરવાની થતી હોય તો કોંગ્રેસની સરકારે વ્યવસ્થાઓ કરી છે। ત્યારે મારે વિશેષ નથી કહેવું, અત્યારે તમે 2 વાગી ગયા છે, સવારના ઘરે 9 વાગ્યાથી નીકળ્યા છો, હજારોની તાકાતમાં આ શક્તિસિંહ ગોહિલ સાહેબ આ ભાડાથી ભીડ કરે ભેગી કરેલી નથી, આ કોઈ એને દબાવ કરીને કે એને દાટી આપીને લાયેલી ભીડ નથી। આ માત્ર ને માત્ર ભાભર સોયગામ અને એમાં બહારની પણ નથી। ખરા ઉમેદવારો બહારથી લોકોને કોઈ સહકારી માળખાનો ઉપયોગ કરીને મંત્રીને એના વહીવટકર્તાઓને એમ કહેવામાં આવે કે તમે ગામ દીઠ 50 માણસો નહીં લાવો તો ખેર નથી, તમારી ડેરી બંધ કરી દઈશું, તમારી મંડળી બંધ કરી દઈશું। એવા લોકોને જાહેરમાં કહેવા માંગુ છું કે જે તમે મંડળીઓના મંત્રીઓ હોય, સહકારી આગેવાનો હોય, એના અધિકારીઓ હોય તો તમે પગાર જનતાના પરસેવાના લો છો। તમને દબાણ આપવા વાળા કે તમારી સામે દાદાગીરી કરવા વાળા તમને પગાર નથી આપતા। જનતા તમારી માલિક છે, દબાણ કરવા વાળા તમારા માલિક નથી। અને ફરી હું તમને કહું છું કે કોઈ પણ દબાણની રાજનીતિ એ અમારો નારો નથી। અમે ગાંધી વિચારધારાને વરાવેલા કોંગ્રેસના આગેવાનો, પ્રેમથી લાગણીથી જીતીને લોકો વચ્ચે જવા વાળા અને કદાચ
જનતા જનાદેશ આપે ના આપે એની